જય માતાજી મિત્રો, જો આપણે આમાં તેલ લઈ લીધું છે અને શું બનાવવાનું તેલ ગરમ કરવાનું છે તો આમાં થાય તેલ આ બાજુ ગોળ કટિંગ ચાલુ છે અને મોમો આપણે જોઈએ અથાણું ચીરે બનાવ્યું આપણે અથાણું બનાવવાનું બીજું કશું ને અથાણું બનાવતા ખાવું છે તો તમે બનાવશો તો આપણે ઘરે બનાવવાનું અથાણું ઘરે બનાવવાનું હાથે 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 શું શું લાખવાનું જો આપણને તો કઈ ખબર નહીં. એક તો આ તેલ મેલી દીધું, આ બાજુ ગોળ કટિંગ થયેલો હોય અને એક મસાલો હોય ને બારે પડી છે કેરી. તો હાલો તમને કેરી બતાવી દઉં. એ કેરી તો ચાલો કેરી બતાવી દઉં. મોમેન્ટ કેરી બતાવો. આ કેરી આપણે 24 કલાક રાખી હતી ને, 24 કલાક રાખી હતી. તો જો વિડીયોમાં બન્યા રહેજો. અમારી મિતિની આ બાજુ જોઈ રહ્યા. ફોન બંધ કર, પેલો કોપીરાઇટ આવશે. બંધ કર ઘડીક, ફોન ઘડીક બંધ કર. આ બાજુ અથાણાનો મસાલો કાઢે છે. અથાણાનો મસાલો કાઢવાનો તો શું ડબ્બા બીજું દાળનો મસાલો આને શું કહેવાય ખબર નહીં પડતી. કમેન્ટમાં કહેતો કે એ જાંબુડા ને પાંદડા એ મજા આવે ને, જાંબુડા ને પાંદડા જ આવે એવું છે ને. તો અથાણાનો મસાલો નાખી દીધો આમાં અને આપણે પણ થોડોક લઈને નાખી દો ને લઈને અંદર તેલ એટલું બધું નાખવાનું. એ ઢાંચી નાખ્યું હોય પછી કેટલી કડા રાખવાનું એટલે વઘાર બીજો કરવાનો નવેસર. તો એ હાથે નાથે વઘાર થઈ જાય. ગેસ છે તો ગેસ મત મિલ દીધું. જો વઘાર થઈ ગયો. હવે કાતું તેમને ડાયરેક્ટ લીલા હુંકા મરચાં નાખવાના. શું મૂડી લીધી જ કરી નામ નહીં આવતું કેરી તો કેરીઓ લાવશે એટલે કેરીઓ ના ડાયરેક્ટ નાખી દેવા ને. અને એ જાંબુડાના પાંદડા કે ક્યાં બના તો આ બાજુ કેરી જો લાસ્ટ થાળી લઈને મન તો હવાનું શું હવાની બસ આવી જો હવે નાખી દીધી કેરીઓ અંદર. હે અથાણું ક્યાં હજી તૈયાર થયું? હજી તો પડી રાખો બસ. વઘાર ઓછો પડશે બોલો. ગોળ નાખવાનો હતો તો જો કારીગર છે દેશી અથાણું. ગોળ લાશે પેલું ઓલો નાખી દીધો એટલે તમારે નાખવાનું હોય પેલું ગોળ હલાવીને પછી નાખવાની કેરીના કટકા. ભૂલી ગઈ હું ગોળ નાખવાનો હતો પેલા. બસ શું ભાઈ ભૂલી ગયા એમાં શું ફેર પડવાનો હતો એ તો એ નહીં બાબુ જામે થઈ જાય ગોળ રાખવાનું આપણે ઢાંચી નાખવાનું હોય જ ને લાગુ પડશે તો કઈ નામ અંદર તેલ વેલ હવે નહીં નામવાનું. મિતિ અથાણું તને ભાવશે? હે બાદરું ના ખવાય હજી તો ગળશે. કેટલા દાડા ગળ મિલ દેવાનું પસારી ગોળ તો ઓલા ગળી જાય લખી ના ભરાય અત્યારે. હજી તો ઢાંકીને મિલ દેવાનું, હવા નહીં પીવા દેવાની. તો જો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. અથાણું 2 દાડામાં બતાવવાનું એ બીજા વિડીયોમાં હશે. રેડી? આ તો બીજો બનાવીશું એકવાર. ખાસ ટેસ્ટ કરશે કેવું થાય છે. અને ઓલું તેલ હવે પડ્યું રહેશે. આ તો ગળીને થશે એટલું પાણી ના અંદર. કેટલું થયા પેલું કોલ કટ નતું
તો જો આ બાજુ બનવાનું ચાલુ છે જોજો તમે હવે ખાલી બારીએ નીકળી જોજો કાંઈ કા થઈ ગયું શું થયું ઓછો થશે ગોળ રાખો જી શેરક જેવો લાગે તો જો આપણે અથાણું તૈયાર થઈ ગયું હે તો જો એક નંબર લાગેલું હે એક નંબર અથાણું તો મળીએ મિત્રો તું અમે અથાણું કાલ વિડીયો બનાવ્યો હતો અને આજ 2 દાડામાં હાથમાં અમારું અથાણું રેડી થઈ ગયું છે હવે પરવા કેવું બન્યું છે ખાવું હોય તો કમેન્ટ કરી દો બહુ સારું બન્યું મસ્ત બન્યું છે ને અને શીશેદરાથી રાખવા માટે આવી છે બોલો આ જો કોઈ સાચું નહીં પેલું રાખવા લીધું રાખવા માટે આવી એ ટાટા રોટલામાં આપણે કાચની બાયણી તો નથી પણ આમાં ભરવાનું છે ચાલે